हेलो विद्यार्थी मित्रों, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન 9 છે તમારું સંસાધન પાર્ટ 1 ની અંદર આપણે કયા ટોપિક જોયા તો કે સંસાધનોના પ્રકાર, કુદરતી સંસાધનો, માનવ સર્જિત સંસાધનો, સર્વસુલભ સંસાધનો, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધન, એકલ સંસાધન, આ બધા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી। હવે આપણે આ વિડિયોની અંદર જોઈશું ભૂમિ, જળ, કુદરતી વનસ્પતિ અને વન્યજીવન, સંસાધનોનું સંરક્ષણ અને સંસાધનોના સંરક્ષણના ઉપાયો, તેના વિશે આપણે જોઈશું। સૌપ્રથમ છે ભૂમિ। ભૂમિ એટલે કે પૃથ્વી, બરાબર? આપણે જ્યાં રહીએ છીએ તે ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે। એટલે કે ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિ સૌપ્રથમ સ્થાન ધરાવે છે। પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે। એટલે ભૂમિ માટે કેટલો ભાગ રોકાયેલો છે? પૃથ્વીના જે સપાટીના કુલ ક્ષેત્રફળનો 29% જેટલો ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે। આ 29% ભૂમિ ભાગમાં કેટલોક ભાગ એવો પણ છે કે જ્યાં માનવ વસ્તીને અનુકૂળ વાતાવરણ નથી। હવે દિન પ્રતિદિન વસ્તી તો વધતી જાય છે, પણ ભૂમિનો ભાગ છે એ તો એટલો ને એટલો જ રહેવાનો છે, બરાબર? અને આ 29%ની અંદર પણ કેટલોક વિસ્તાર એવો પણ છે કે જ્યાં માનવ વસવાટ અનુકૂળ વાતાવરણ નથી, બરાબર? દુનિયાની વસ્તી ગીચતા પર અસર કરે છે કઈ તો ભૂમિ અને આબોહવાની વિવિધતા। ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે એની પર વસ્તી ગીચતાનો આધાર રાખે છે। જ્યાં આગળ લોકોને માણસોને અનુકૂળ વાતાવરણ, સહેલાઈથી ખોરાક, પાણી મળી રહેતો હોય એવી જગ્યા પર લોકો વસવાટ કરવાનું વધારે પસંદ કરતા હોય, બરાબર ને? હવે દુનિયામાં જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ હોય ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે, જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ એટલે કે અનુકૂળ ના હોય તેને પ્રતિકૂળ કહેવાય તેવી જગ્યા પર વસ્તી ગીચતા ઓછી હોય છે। દાખલા તરીકે કઈ જગ્યાએ વસ્તી ગીચતા ઓછી હોય એટલે કે જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય તો કે માનવ વસ્તીને અનુકૂળ વાતાવરણ ના હોય તેવી જગ્યા પર વસ્તી ગીચતા ઓછી જોવા મળે। હવે એવી વસ્તુ ક્યાં આગળ વસ્તી ગીચતા ઓછી હોય તો કે રણ પ્રદેશોની અંદર, ગાઢ વનોની અંદર, પર્વતીય ભૂપૃષ્ઠોની અંદર, આવા બધા વિસ્તારોની અંદર વસ્તી ગીચતા ઓછી હોય છે। હવે વધતી જતી વસ્તી સાથે આપણી જરૂરિયાતો દિન પ્રતિદિન આપણે પહેલા જે સંશોધનો નહોતા થયા તેના વગર ચલાવતા હતા, બરાબર? હવે દિન પ્રતિદિન આપણી જરૂરિયાતો શું થાય છે? વધતી જાય છે। જેમ જેમ નવા સંશોધનો થતા જાય છે તેમ આપણે એની પર ઢળી જઈએ છીએ અને એ વસ્તુ વગર ચાલતું નથી, એવું થાય છે। એટલે કે વધતી જતી વસ્તી સાથે આપણી જરૂરિયાતો પણ વધ્યા જ કરે છે। તેની સાથે ભૂમિ મર્યાદિત છે, એટલે કે માનવ વસ્તી વધારો તેમ ભૂમિ વધવાની નથી। એટલે કે માનવ વસ્તી તો વધવાની જ છે દિવસે દિવસે, પણ જે ભૂમિ ભાગ આપણને 29% મળેલો છે તેની અંદર જ વસ્તી વધશે તો આપણે ત્યાં જ વસવાટ કરવાનો છે। ભૂમિની જરૂરિયાતો સંતોષવા માટે આપણે આપણી કેટલીક જરૂરિયાતો સંતોષવા માટે રસ્તાઓ બાંધવા માટે, મોટા મોટા મકાનો બાંધવા માટે, શહેરીકરણના લીધે, આ બધી વસ્તુઓના લીધે, તદુપરાંત ગામડાઓની અંદર ખેતી કરવા માટે પણ કેટલાક જંગલોનું આપણે નિકંદન કર્યું છે। એટલે કે જંગલોને આપણે દિન પ્રતિદિન વધારે ને વધારે કાપતા ગયા છે આપણી સુવિધાઓ માટે, બરાબર? એટલે કે ગામડાઓમાં ખેતી યોગ્ય જમીન વધારવા માટે પણ કેટલીક જગ્યાએ એવું થાય છે કે જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, તે ખરેખર યોગ્ય નથી। હવે આપણે જોઈશું જળ વિશે। આપણે જાણીએ છીએ કે જળ એ જીવન છે, બરાબર? આપણે પાણી વગર જીવી શકીએ નહીં। કોઈ પણ સજીવ સૃષ્ટિ પાણી વગર જીવવું સજીવ સૃષ્ટિ માટે અશક્ય છે, અથવા તો જળ છે તો જીવન છે એવી આ યુક્તિ સૂચવે છે। આપણી એક યુક્તિ છે, ત્યાં યુક્તિ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર શેના પર છે તો કે પાણી ઉપર રહેલો છે। જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે। એટલે કે કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, કોઈ પણ પાણી વગર જીવી શકે તેમ નથી। દુનિયાના તમામ જીવોનો આધાર જળ જ છે। જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે। પાણી એક અગત્યનું કુદરતી સંસાધન છે। પૃથ્વીના ગોળાનો આપણે પૃથ્વીનો ગોળો જોઈએ તો તમને જ્યાં જોશો ત્યાં ભૂરું આપણે એકદમ વાદળી કલરનું પાણી દેખાય છે ને, બરોબર છે? બધું શું છે? પાણી છે। પણ
દુનિયાનો 3/4 ભાગ છે તે પાણીથી રોકાયેલો છે ખરો, પણ એ પાણી ખરેખર આપણને અનુકૂળ છે નથી. તેના વિશે આપણે જોઈશું તો કે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી છે અને 1/4 ભાગ પર જ ભૂમિ છે, બરાબર. આમ એક રીતે જોઈએ તો જળનો જથ્થો વધારે છે. એક તરફ આપણે જોઈએ તો કે 3/4 ભાગનો જથ્થો પાણીનો છે અને 1/4 ભાગ જ ભૂમિ છે, પણ આ જથ્થો આપણને ઉપયોગી નથી. કેમ? તો કે મહાસાગરોમાં રહેલું પાણી, સમુદ્રોમાં રહેલું પાણી ખારું છે અને આ ખારા પાણીનો આપણે ઉપયોગ કરી શકતા નથી, એને ઉપયોગમાં લેવાય તેવા નથી. અને મીઠા પાણીનો જથ્થો કેટલો છે તો માત્ર 2.7% જેટલું જ મીઠું પાણી આપણને મળે છે. વળી આ જથ્થામાંથી પણ કેટલોક ભાગ તો ઊંચા પર્વતીય પ્રદેશોની અંદર, હિમનદીઓની અંદર, એન્ટાર્કટિકા અને આર્કટિકની અંદર, આર્કટિક મહાસાગરની અંદર બરફ સ્વરૂપે આચ્છાદિત છે, એટલે આપણે એ પણ પાણી ઉપયોગમાં લઈ શકતા નથી. આમ હવે રહ્યું માત્ર આપણી પાસે 1% પાણી. 1% જેટલો અલ્પ ભાગ જ મીઠા પાણીનો જથ્થો આપણને ભૂમિગત જળ, નળ, સરોવરો કે ઝરણા સ્વરૂપે આપણને મળે છે. આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. હવે આ 1%ની અંદરથી આપણે સિંચાઈ માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે, બધા માટે આ 1%ની અંદરથી જ પાણી આપણે વાપરવાનું છે. આ ઉપરાંત નદીઓ પર બંધ બાંધી અને જળ વિદ્યુત પેદા કરી શકાય છે પાણી દ્વારા. આજે દુનિયાના વિવિધ ભાગોમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશો, આ પ્રદેશોની અંદર પાણીની ઘણી જ તંગી છે, પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. આ ઉપરાંત આપણા દેશની અંદર પણ, ભારતની અંદર પણ કેટલીક જગ્યાએ પાણીની અછત છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, રાજસ્થાનમાં પણ પાણીની તંગી વર્તાઈ રહી છે. આવા વિસ્તારોમાં સમયાંતરે અમુક સમયે શું થતું હોય છે, પાણીની અછત સર્જાય છે, દુષ્કાળ પડે છે, આવી બધી સ્થિતિઓ સર્જાય છે. વધતી જતી વસ્તી, જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી વધતી જાય છે. એટલે કે આપણે વસ્તી દિવસે દિવસે વધે છે અને જંગલો દ્વારા જ આપણને વધારે પાણી પ્રાપ્ત થાય, પણ જંગલો આપણે નિકંદન કરીએ છીએ જંગલોનું પણ, એટલે આપણા માટે પાણીની સમસ્યાઓ ભવિષ્યમાં પણ ઊભી થવાની છે. હવે કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. જે વનસ્પતિ માનવીની મદદ વિના, એટલે કે આપમેળે જ ઊંઘી નીકળે, આપમેળે જંગલોની અંદર આપણે પાણી રેડવા થોડા જઈએ છીએ, એની જાતે ઊંઘી નીકળે છે ને, એવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય, જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વનસ્પતિ વિવિધ ભૌગોલિક સંજોગોમાં અલગ અલગ આકારે આપણને જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત આપણે વિશાળ ભૂમિભાગને શું કહીએ છીએ તો કે જંગલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા, આ બે બાબતો ઉપર આધાર રાખે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. એટલે કે જીવાવરણની અંદર એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે, બરાબર. હવે આપણે જીવીએ છીએ તો વનસ્પતિ દ્વારા આપણને કેટલી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, ખોરાક મળે છે, ઔષધિઓ મળે છે, આ બધું મળે છે ને, તો આપણું અસ્તિત્વ એ લોકોના લીધે ટક્યું છે એવું કહેવાય, બરાબર, કારણ કે વનસ્પતિ પણ સજીવ છે માટે. હવે વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી પાડે છે. ઉપરાંત તે પાણી સૃષ્ટિને, પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં આપણને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન પણ જાળવે છે. કોના દ્વારા જળવાય છે તો તે પણ આપણે વૃક્ષો દ્વારા આપણને સંતુલન મળે છે. આ ઉપરાંત ઇમારતી લાકડું, બળતણ લાકડું અને ઔષધિઓનો ઉપયોગ પણ આપણે ક્યાંથી કરીએ છીએ તો કે જંગલો દ્વારા જ આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. વિવિધ પશુ પક્ષીઓ, કીટકોનો સમાવેશ પણ શામાં થાય છે તો કે વન્ય જીવનની અંદર જ થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. કોના દ્વારા તો કે પશુઓ દ્વારા આપણને આ બધી વસ્તુઓ મળે છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે.
પક્ષીઓ વિવિધ કીટકોના આહારથી, એટલે કે કેટલાક કીટકો એવા હોય છે કે જમીનમાં કે ખેતીને નુકસાન કરે છે, પણ આ જ કીટકોનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે છે? તો કે પક્ષીઓ ઉપયોગ કરે છે. માટે તે સંખ્યાને શું કરે છે? કીટકોની સંખ્યામાં નિયંત્રણ લાવે છે પક્ષીઓ. હવે આપણે જોઈશું સંસાધનોનું સંરક્ષણ. હવે સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વગર આપણું જીવન શક્ય નથી, બરાબર? પણ વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત વધતી જતી વસ્તીના લીધે સંસાધનોનો ઉપયોગ આપણે દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર કેટલાક સાધનો આજે ફૂટી પડવાની અણી પર છે. એટલે કે ભવિષ્યની અંદર આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થવી અઘરી છે. દાખલા તરીકે પાણી લઈએ તો ભવિષ્ય માટે પાણીની એક સમસ્યા જ છે. ઉપયોગ આયોજનપૂર્વક, માટે આ બધી વસ્તુનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક અને આયોજનપૂર્વક કરવો જોઈએ. હવે જે સંસાધનોના સંરક્ષણના ઉપાયો. હવે સંસાધનોનું સંરક્ષણ આપણે કેવી રીતે કરવું પડે? તો કે જમીન ધોવાણથી થતી ફળદ્રુપતા. જમીનનું ધોવાણ થાય છે તો તેની જમીનની શું થાય છે? ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ઘટાડો થતો હોવાથી જમીનનું ધોવાણ આપણે અટકાવવું જોઈએ. આ ઉપરાંત ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઓછી થતી જાય છે. તો રાસાયણિક ખાતરનો ઉપયોગ પર આપણે થોડી કરકસર કે શક્ય હોય ત્યાં આગળ ન કરવો જોઈએ, ઘટાડવો જોઈએ, અથવા તો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોનો? તો કે રાસાયણિક ખાતરનો. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદક શક્તિ, એટલે કે જમીનમાં જે આપણે ઉત્પાદન કરવાનું હોય તેની શક્તિ ઘટી જાય છે. શાનાથી? તો કે વધુ પડતી સિંચાઈથી. તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુચરણ અને વૃક્ષછેદન અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. એટલે કે જંગલ વિસ્તારોની અંદર પશુઓ ચરવા જાય છે તેના પર અને વૃક્ષછેદન આપણે કરીએ છીએ તેના પર સરકારે અમુક પગલાં ભરવાના હોય કે કડક નિયમો કરવાના હોય જેનાથી વૃક્ષછેદન અટકી જાય. વરસાદી પાણી રોકવા, એટલે વરસાદનું વહી જતું પાણી આપણે રોકવું હોય તો ચેકડેમ બનાવવા જોઈએ. વપરાયેલા પાણીનો ઉદ્યોગોની અંદર કેટલું બધું પાણી વાપરતા હોય છે ને એ નકામું પાણી થઈ જાય છે, પણ રિસાયકલિંગ કરીને એ પાણીને આપણે ફરી ઉપયોગમાં લઈ શકીએ તેવું પણ કરવું જોઈએ. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરીને, એટલે કે કાદવ કિચડને દૂર કરી અને ઊંડા કરવા જોઈએ, જેથી પાણીનો આપણે વધારે ને વધારે સંગ્રહ કરી શકીએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક જવાબદારી સમજી આપણે બધાએ તેનો પ્રયત્ન કરવો જોઈએ. થેન્ક યુ.